નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના કૃષિલક્ષી કાર્યક્રમ કૃષિ યાત્રામાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે જિજ્ઞાસા. દર્શક મિત્રો, કૃષિ યાત્રામાં આપણે ખેડૂતોને લગતા, ખેતીને લગતા અલગ અલગ પ્રશ્નો ઉપર અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા કરીએ છીએ અને ખેડૂતોને પણ માર્ગદર્શન આ પ્રોગ્રામ થકી આપીએ છીએ. આજે આપણે કૃષિ યાત્રામાં વાત કરવાના છીએ ચંદનની ખેતી વિશે. ચંદનની ખેતી કઈ રીતે કરવામાં આવે છે, કઈ રીતે ઓછા ઉત્પાદનમાં વધુ સારી ગુણવત્તા મેળવી શકાય છે, સાથે જ કેવા પ્રકારના ફાયદાઓ થાય છે, તમામ વિશે આજે આપણે વાત કરીશું આજના આ કાર્યક્રમમાં. ખાસ કરીને કૃષિ યાત્રામાં આજે આપણે જ્યારે ચંદનની ખેતી વિશે વાત કરવાના છે, ગુજરાતના અન્ય જે વ્યવસાયો છે તેમાં જે પ્રકારે નવીનીકરણ આવી રહ્યું છે તે જ રીતે ખેડૂતો પણ હવે નવીનતાને આરે છે અને કૃષિની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. પૂર્વે જેની કલ્પના પણ આપણે નહોતા કરતા તેવી ચંદનની ખેતી માટેના પ્રયોગો ગુજરાતના ખેડૂતોએ કર્યા છે અને તેમાં સફળ પણ થયા છે. ખેડૂતોએ લાલ ચંદન અને સફેદ ચંદનની ખેતીમાં હવે આગળ આવી રહ્યા છે. ચંદન એ બહુ ઉપયોગી તેમજ ખૂબ જ કિંમતી લાકડું ગણવામાં આવે છે. આપણા પ્રાચીન કાળથી આપણા સમાજમાં, પૂજામાં, ધાર્મિક કર્મકાંડમાં તેમજ અગ્નિ સંસ્કારમાં પણ આપણે ચંદનના લાકડાનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય ચંદનમાં ઘણા ઔષધીય ગુણો પણ રહેલા છે અને તેની અનેરી સુગંધથી પણ લોકો આકર્ષાતા હોય છે. ત્યારે આજે કૃષિ યાત્રામાં આપણે એ જ વિશે વાત કરવાના છીએ, માર્ગદર્શન પણ મેળવીશું. ચંદનની ખેતી કઈ રીતે કરવામાં આવે છે, કેવા કેવા પ્રકારના પ્રયોગો તેમાં કરવાથી ખૂબ જ સફળ પરિણામ આપણને મળે છે, તમામ વિશે આજે આપણે માર્ગદર્શન મેળવીશું. કારણ કે ગુજરાતમાં જેમ અલગ અલગ વ્યવસાયોમાં નવીનીકરણ આવી રહ્યું છે, ગુજરાતના ખેડૂતો પણ હવે અલગ અલગ પ્રયોગો કરી ખેતીમાં પણ સફળતા મેળવી રહ્યા છે. ચંદનની ખેતીની આપણે વાત કરીશું કારણ કે પહેલાં એવું માનવામાં આવતું હતું કે ચંદનની ખેતી માત્ર જંગલોમાં જ થાય, પરંતુ એવું નથી. કારણ કે આ વાત ગુજરાતના ખેડૂતોએ પુરવાર કરી બતાવી છે અને મોટા પ્રમાણમાં ચંદનની ખેતીનું વાવેતર ગુજરાતમાં પણ થાય છે અને આ જ વિશે આપણે આજે માર્ગદર્શન પણ મેળવવાના છીએ અને આપણી સાથે માર્ગદર્શન આપવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જીકે બાયોટેક હિંમતનગરના મેનેજિંગ ડિરેક્ટર મહેશભાઈ ખત્રી. મહેશભાઈ, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્તે. દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે આપણે આજે ચંદનની ખેતીની વાત કરવાના છીએ તો મહેશભાઈ પાસેથી આપણે આ વિશે માર્ગદર્શન તો મેળવીશું જ, પરંતુ આપને પણ ખેડૂત મિત્રો કોઈ પણ પ્રકારના પ્રશ્નો મૂંઝવી રહ્યા છે ચંદનની ખેતીને લઈને, તો આપ પણ ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલ નંબર પર ફોન કરીને આપના પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવી શકો છો. માર્ગદર્શન આપશે મહેશભાઈ આપને. અને સૌથી પહેલાં હવે જ્યારે ચંદનની ખેતીની વાત થઈ રહી છે, મહેશભાઈ આપને એ પૂછવા માંગીશ કે ચંદનની ખેતી પહેલાં એવું માનવામાં આવતું હતું કે જંગલોમાં જ થઈ શકે, પરંતુ હવે આપણા ખેડૂતોએ તેમાં પ્રયોગો પણ કર્યા છે, સફળ પણ થયા છે. ગુજરાતના કોઈ પણ ખૂણામાં જાઓ ચંદનની ખેતી કરી શકાય છે. બિલકુલ સાચી વાત કરી આપે. પહેલાં જ્યારે શરૂઆત થઈ 2003 પછી એ કહેવાય છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે છૂટ આપી. પહેલાં લોકોમાં માનસિકતા અને માન્યતા એવી હતી કે ચંદન કાપવા ઉપર પ્રતિબંધ છે અને રોપવા ઉપર પ્રતિબંધ છે, પરંતુ જેમ જેમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે થોડીક જાગૃતિ લાવવા માંડી, એમને બી ખબર પડવા માંડી કે જો આપણે પ્રતિબંધ નહીં હટાવીએ અને ફ્લેક્સિબિલિટી લિબરલ નહીં થઈએ તો કોઈ આ પ્રકારના જંગલી વૃક્ષો જે ખૂબ જ મૂલ્યવાન છે એ વાવશે નહીં. એટલે 2003 પછી જે છૂટછાટ મળી તે પછી પણ ચંદન એક લોકો માટે, ખેડૂતો માટે કલ્પના સમાન જ હતું. અમે જ્યારે શરૂઆત કરી 2005થી, 2005માં કોઈ માનવા તૈયાર નહોતું, પણ જેમ જેમ 2008થી એક કહી શકાય કે ચંદન ક્રાંતિને લઈને આપણે ચાલ્યા છીએ કે ખેડૂતોને એક એવી વસ્તુ, એક એવું પ્રોત્સાહન આપવા માગતા હતા કે ખેડૂત એક સર્ટન ટાઈમ ઓફ પીરિયડ સુધી મહેનત કરે અને એમને એક સારામાં સારી આવક મળે, જેને આપણે ફિક્સ ડિપોઝિટ કહી શકીએ. તો એ દિશામાં આપણા પૂરતા પ્રયત્નો ચાલી રહ્યા છે અને છેલ્લા 10 વર્ષથી. જી બિલકુલ. મહેશભાઈ, કોલર મિત્ર વડોદરાથી આપણી સાથે જોડાયા છે મધુભાઈ. જી, આપનું નામ, આપનો સવાલ શું છે? મારો પ્રશ્ન છે કે મેં ચંદનના 50 રોપા લાવીને મેં નાખ્યા હતા જી અને મેં ભાદરવા મહિનામાં નાખ્યા. ગરમી પણ નહોતી એટલી બધી અને વરસાદ ઠીક હતો છતાં એ સુકાઈ ગયા. તો મને એક ખાલી જાણવા મળ્યું મને કે તમે એકલા રોપા નાખ્યા ને એટલે તમારા રોપા સુકાઈ ગયા.
તો એની સાથે કંઈક તુવેર જો નાખ્યું હોય તો એ કે તમારા રોપા જીવતા રહે. તો શું આ તુવેર નાખવી પડે કે તુવેરના છોડ નાખવો પડે, શું નાખવું પડે? એવું કઈ ચંદનના છોડની બાજુમાં કઈ રોપવું પડે કઈ? જી બિલકુલ સાચો પ્રશ્ન છે અને આ બેઝિક છે, જેને પાયાનો પ્રશ્ન કહી શકાય, ફંડામેન્ટલ છે આ. હવે આમાં ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું એ છે કે ચંદન જે છે એનો સર્વાઈવલ પીરિયડ છે 1 વર્ષ, કે એને જીવતું રાખી અને જમીનમાં આપણે એને સેટ કરવાનું છે અને પોતે ખાતું થઈ જાય જાતે એ સ્ટેજ સુધી એને લાવવાનું છે. તો હવે લાલ મહેંદી છે શરૂઆતમાં, બીજા સ્ટેજમાં તુવર છે અને ત્રીજા સ્ટેજમાં એક પરમેનન્ટ હોસ્ટ જે બેસ્ટ હોવું જોઈએ એના માટે. તો આ 3 સ્ટેજ આપવા જરૂરી છે. આપનો પ્રશ્ન બહુ સરળ, વ્યાજબી અને સાચો છે. જી આપને ખ્યાલ નહોતો. શરૂઆતમાં લાલ મહેંદી જે રોપાની સાથે જ આવે છે અને એના સાથે બી નાના નાના એવા માપદંડ છે જે આપને ખ્યાલ હોવા જોઈએ. નાના માપદંડમાં એવું છે કે પાણી, ચંદન જે છે એ રૂટ સેન્સિટિવ વસ્તુ છે. ફંગસ એને ઇઝીલી લાગી જાય છે, એટલે પાણીનું પ્રમાણ જમીનની પ્રકૃતિ પ્રમાણે આપણે એને સેટ કરવાનું છે. સેકન્ડ થિંગ છે લાલ મહેંદી, તુવર, જે એના માટે મૂળ આપવાનો પ્રયત્ન કરશે. એના મૂળ દ્વારા ચંદન પોતાનો વિકાસ કરે છે. એટલે ચંદન સેમી રૂટ પેરેસાઇટ હોવાના કારણે આપે કદાચ કંઈ એની સાથે નહીં નાખ્યું હોય, એના કારણે પણ થયું હોય. હવે આ રિસર્ચનો વિષય છે સાહેબ. જી તો બિલકુલ આપણે શરૂઆતથી એની માહિતી હોવી આવશ્યક છે. હવે શું હોય એ આપણે જોવું પડે, જોઈને નક્કી થાય. જી બિલકુલ મધુભાઈ, ખૂબ સરસ જવાબ મહેશભાઈ આપને આપ્યો છે. મહેશભાઈ, આપણે જે પ્રકારે કહ્યું કે ઘણા એવા ખેડૂતો છે જેને આને લઈને પ્રયોગો કર્યા છે અને સફળ પણ થયા છે, જો કે કેટલાક ખેડૂતો આને લઈને હજુ મૂંઝવણમાં છે. આ સાથે જ વધુ એક કોલર મિત્ર પણ આપણી સાથે જોડાયા છે. જી, આપનું નામ અને સવાલ જણાવશો. હાલો. હા જી, આપનું. હા ધીરુભાઈ, આપનો પ્રશ્ન શું છે? આપણે ચંદનના રોપા વાવવા હોય તો ક્યાંથી મળશે? જી ચંદનના રોપા વાવવા હોય જી તો GK બાયોટેક હિંમતનગર, ગૂગલમાં જઈ અને આપ GK બાયોટેક લખશો તો આપને એરિયા સાથે નામ, કંપનીનું કામ, તમામ વસ્તુ, કંપનીના વિડીયો, ખેડૂતોના ફોટોઝ બધું મળશે. GK બાયોટેક આપ ગૂગલમાં ટાઈપ કરી અને તમામ માહિતી મેળવી શકો છો. જી બિલકુલ. મહેશભાઈ, જે પહેલાં એવું માનવામાં આવતું કે જંગલોમાં જ આ ખેતી થાય અને હવે આપણે ક્યાંય પણ આ ખેતી કરી શકીએ છીએ, તો કઈ કઈ જમીન ચંદનની ખેતી માટે અનુકૂળ રહે છે? બહુ વ્યવસ્થિત અને ટુ ધ પોઈન્ટ ક્વેશ્ચન કહી શકાય આને, કેમ કે મોટામાં મોટી જાગૃતિ આવવી આ ખાસ જરૂરી છે. કોઈ પણ જમીનમાં થઈ શકે એ બિલકુલ સાચી વાત છે, પણ એમાં 2-3 વસ્તુઓ એવી છે કે જે ખરેખર ટાળવા જેવી છે. એક તો ક્ષાર, વધુ પડતો ક્ષાર ચંદનને વિકાસ કરવા નહીં દે, પહેલામાં પહેલું. બીજું છે એ જમીનમાં હોય કે પાણીમાં હોય, બંનેમાં. એટલે અગર સોઇલ ટેસ્ટિંગ કરાવવા માગતા હો તો સોઇલ ટેસ્ટિંગ એની પ્રાયોરિટી છે, અને સોઇલ ટેસ્ટિંગ બાદ અગર ડિસિઝન લેવામાં આવે તો બિલકુલ સારી વાત છે. બીજું, કઈ પ્રકારની જમીનમાં, તો રેતાળ જમીનમાં, ગોરાળુમાં, કાંકરાવાળી, પથ્થરવાળી, ઢાળવાળી, સ્લોપવાળી, જેને કે ટેકરાવાળી, એવી કોઈ પણ જમીનમાં ચંદન 100% શક્ય છે. જરૂર છે તો થોડીક સાવધાનીની અને મુખ્ય જે બેઝિક એની જરૂર છે, બેઝિક માહિતીની. જી બિલકુલ. મહેશભાઈ, અન્ય પાકોમાં જેમ પાણીની જરૂરિયાત વધારે પ્રમાણમાં રહેતી હોય છે, પાણી નથી હોતી તો ખેડૂતો ક્યાંક અમુક પાકોને લઈને મૂંઝવાતા હોય છે કે પાણી નથી. ચંદનની ખેતીની વાત કરીએ તો પાણીની જરૂરિયાત કેવી રહે છે? ચંદન હકીકતમાં ઓછા પાણીએ થાય એવી વસ્તુ જ છે, એને વધારે પાણી આપવાનું પણ નથી. મેં અગાઉ કીધું જેમ એમ ચંદનના રૂટ જે છે એ બહુ સેન્સિટિવ છે, ફંગસ તરત જ લાગે છે. એટલે પાણી એને જે પ્રમાણેની જમીનની પ્રકૃતિ છે અને કઈ ઋતુ ચાલી રહી છે એ પ્રમાણે એનું મેનેજમેન્ટ કરવાનું છે. એ પણ એક રસનો વિષય છે, અને આપને કેટલો રસ છે ને આપણી પાસે સમજાવવાવાળું વ્યક્તિ કોણ છે, કંપની કોણ છે, એના ઉપરથી આપ ટુ ધ પોઈન્ટ માર્ગદર્શન લઈ શકો છો. જી બિલકુલ. મહેશભાઈ, ચંદનની ખેતીનું જ્યારથી વાવેતર કરવામાં આવે છે ત્યારબાદ કેટલા વર્ષે તેનું ઉત્પાદન મળે છે? બહુ સાચો પ્રશ્ન છે. હવે ઉત્પાદન ક્યારે મળે છે, એટલે આમાં એવું છે કે ચંદન જ્યારે આપણે રોપણી કરીએ છીએ અને એની પ્રોપર પદ્ધતિથી જ્યારે આપણે ઉછેર કરીએ છીએ ત્યારે 7 થી 8 વર્ષે, એવરેજ સમજી લો કે 7 થી 9 વર્ષે હાર્ટવુડ ઇનિશિએશન, એટલે કે જે થડ કહેવાય, થડની વચ્ચેનું પોર્શન, કોઈ પણ થડ હોય એની અંદર એ ભાગ રહેલો જ હોય છે. ચંદનનું જે છે એ એનું કુદરતી રીતે 7મા 8મા વર્ષથી એનું ઇનિશિએશન ચાલુ થાય છે. જી. અને 10 વર્ષ બાદ એની અંદરથી આપણે અગર જોઈએ
તો ચંદન મેળવી શકીએ છીએ. એના પુરાવા પણ છે આપની પાસે. કદાચ ઘણા દર્શકોના પ્રશ્નો બી હશે કે 10 વર્ષે કેવી રીતે થઈ જાય. તો 10 વર્ષે આપણે ઉત્પાદન લેવાની વાત નથી કરતા, પણ 10 વર્ષે ચંદન આપણે જોઈ શકીએ ડેફિનેટલી. આપણી પાસે ઘણા ઉદાહરણ છે. ઓકે, હવે આપણે પ્રોડક્શન ક્યારે લઈ શકીએ? તો જે ગર્થ છે એ ગર્થ જેમ જેમ વધશે એમ અંદરનો જે પાર્ટ છે દેટ ઇઝ કોર પાર્ટ હાર્ટવુડ એ પ્રમાણમાં વધશે. એટલે એવરેજ આપણે કેલ્ક્યુલેશન એવું મૂકીએ છીએ કે 15 વર્ષ પછી અગર જો ખેડૂત મિત્ર એમને કાપવાની ઈચ્છા રાખે તો બહુ સારું ઉત્પાદન મેળવી શકે છે. પછી જેટલા વર્ષ વધારે રાખશો એ પ્રમાણે આપણને રિટર્ન વધારે આપશે, મેચ્યોરિટી એની વધશે, ઓઇલ કન્ટેન્ટ વધશે. જી બિલકુલ. મહેશભાઈ, 8 થી 10 વર્ષથી સારામાં સારું ઉત્પાદન મેળવી શકે છે, તો ખેડૂતોએ આ 8 થી 10 વર્ષમાં શું ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? બિલકુલ, ખાસ વાતોનું ધ્યાન એ જ છે કે આપણે ચંદન વાવ્યું છે, ચંદન કેટલી મોંઘી વસ્તુ છે એ ખાસ પહેલાં તો ખ્યાલ હોવો જોઈએ. એક આત્મવિશ્વાસ કેળવીને જો ચંદનનું પ્લાન્ટેશન કરવામાં આવશે ને તો 10 વર્ષ કે 15 વર્ષ એની એ યાત્રા સમજી લેવાની આપણે. અને 15 વર્ષ જે યાત્રા છે એના 15 પડાવ છે. તો આજે આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. દાખલા તરીકે ઘઉં છે, મકાઈ છે, બાજરી છે, મગફળી છે. આપણે જ્યારે વાવેતર કરતા હોઈએ છીએ ત્યારે આપણે શેડ્યુલ્ડ એની ટ્રીટમેન્ટ કરીએ છીએ. પાયાનું ખાતર નાખીએ છીએ, એના પછી આપણે દવા, એના પછી ફરીથી પાણી આપીએ ત્યારે. તો આ જે છે 4 મહિનાની ખેતીમાં આપણે જેટલા જાગૃત રહીએ છીએ તો 4 મહિના પ્રમાણે આપણને રિટર્ન મળે છે. અને એ જ વસ્તુ જો 10 થી 15 વર્ષ સુધી જાગૃત રહેશો તો ડેફિનેટલી 15 વર્ષ પ્રમાણે એટલું રિટર્ન મળશે કે પાછળની 15 વર્ષની દરેક જે પણ ખેતી હોય એ એની તોલે કદી નહીં આવી શકે. એટલે ખાસ વસ્તુ એ છે કે 15 વર્ષના સ્ટેજ પ્રમાણે એને ખાતર છે, યોગ્ય પાણી છે, થોડુંક ટ્રીમિંગ છે, કેમ કે આપણને થડથી પ્રોફિટ મળવાનો છે. થડ જે છે એ જેટલું પેરેલલ ચાલશે અને એની જરૂર પૂરતી જેટલી ડાળીઓ છે એ રાખવાની છે. આ બહુ ઝીણવટભરી વાત છે, બહુ નાની વાત છે, પણ ખ્યાલ હોવો અતિ જરૂરી છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, મહેશભાઈ આજે આપણને ચંદનની ખેતી વિશે માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. આપને પણ ખેતીલક્ષી, કૃષિલક્ષી કોઈ પણ પ્રશ્નો ચંદનની ખેતીને લઈને મૂંઝવી રહ્યા છે તો આપ પણ ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલ નંબર પર ફોન કરીને આપના પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવી શકો છો. મહેશભાઈ, અમુક પાકોને લઈને સરકારની મંજૂરી લેવી જરૂરી હોય છે. શું ચંદનની ખેતી માટે પણ આમાં સરકારની મંજૂરી લેવી આવશ્યક છે? જી, મંજૂરી એટલે એવી વસ્તુ છે કે આપણે જે જમીનની અંદર ચંદનનું વાવેતર કરેલું છે એમાં 5 રિઝર્વ વૃક્ષો જે કહેવાય છે, ચંદન, મવડો, ખેર, સીસમ, સાગ. તો આ જે 5 રિઝર્વ વૃક્ષો છે એના માટે એ કિંમતી છે. એટલે એના માટે ખાસ સરકારી ધારાધોરણ, ફોરેસ્ટના ધારાધોરણ એવા છે કે તમારા ખેતરમાં હોય છતાંય આપણે ચોર નથી, સીધી ભાષામાં વાત કરું છું, આપણે ચોરી નથી કરી. એના માટે આપણી પાસે જે પ્રૂફ છે એ છે 7, 12, 8, 9 તારો, જેની અંદર આપણે નોંધ કરાવવાની હોય છે. રોપણી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એની નોંધ કરાવવાની, એટલે આપણે એના હકદાર થઈ ગયા. હવે ઓથોરાઇઝ કોણ છે ગવર્મેન્ટમાં જે છે એ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, જે ઓથોરાઇઝેશન આપણને આપે છે કે ઓકે ચાલો અમે ચેક કરી લીધું, અમે અમને પાસ આપ્યો, અમે વેરિફિકેશન કર્યું. તો એક સિમ્પલ પ્રોસેસ છે કે જેને આપણે ફોલો કરવાની હોય છે. જી બિલકુલ. મહેશભાઈ, ખેડૂતોને એક સવાલ એ પણ મૂંઝવતો હોય છે કે ચંદનની ખેતી કરી અને ત્યારબાદ 10 થી 15 વર્ષે સારું એવું ઉત્પાદન થયું, તો ચંદનને ખેતી થઈ છે, ચંદનનું લાકડું જે પેદા થયું તેને વેચવું કઈ રીતે અને ક્યાં વેચવું? બહુ ગહન પ્રશ્ન છે આમ તો, અને વેરી ઇઝી છે. આમાં એવું છે કે જે વસ્તુનું ઉત્પાદન આપણી સામે છે જ નહીં. અત્યારે સપોઝ હું અથવા તો કોઈ વેપારી છે એ ઓફિસ ખોલીને બેસે છે, ચાલો કે ભાઈ હું ચંદન લઉં છું, તો શું એની ઓફિસ કે એની દુકાન ચાલશે? બિકોઝ ચંદન છે નહીં ક્યાંય. તો અત્યારે જે બી યુઝ કરવાવાળી કંપનીઓ છે, અમે એઝ એ મીડિયેટર પણ કામ કરીએ છીએ. અમારી પાસે વેપારી છે જે મધ્યસ્થ વેપારી છે, અને એ લોકો ખેડૂત પાસેથી લઈ અને કંપની સુધી ક્વોન્ટિટી ભેગી કરીને પહોંચાડે છે. તો એવા વેપારીઓ પણ આપણી પાસે છે. અને એક સારા સમાચાર, એકાદ વર્ષમાં આપણે 10 વર્ષ આપણે પૂરા થઈ ગયા છે, એટલે કે ધારાધોરણ મુજબ 10 વર્ષ જૂની કંપની હોય તો આપણે લે વેચ કરી શકો. તો હવે એકાદ વર્ષમાં આપણે પણ એની ખરીદી વેચાણનું લાયસન્સ લઈ રહ્યા છીએ. જી બિલકુલ. તો આજે આપણે ચંદનની ખેતી વિશે માર્ગદર્શન મહેશભાઈ પાસેથી મેળવી રહ્યા છીએ. મહેશભાઈ, શરૂઆતમાં આપણે વાત કરી કે ચંદનની ખેતી કરીએ ત્યારે આસપાસ અન્ય પાકોનું વાવેતર પણ આની સાથે જરૂરી બનતું હોય છે, જેના કારણે ખૂબ સારું ઉત્પાદન મળતું હોય. તો સાથે કઈ કઈ ખેતી કરી શકાય? ખેતી કરવી એટલે સારું ઉત્પાદન, ચંદનની વાત આપણે કરીએ તો એની બાજુમાં યોગ્ય હોસ્ટ પ્લાન્ટ એટલે એનું યજમાન વૃક્ષ એ તો હોવું ખૂબ જ અનિવાર્ય છે કે જે
વિડીયોમાં પણ આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે એની બાજુમાં જે એના સ્ટેજ વાઇઝ એ તો આપણને એ સમય જ્યારે કટિંગ આવશે ત્યારે આપણને એનો પણ કંઈક ને કંઈક તો બેનિફિટ મળવાનો જ છે. એ કેલ્ક્યુલેશન આપણે પછી કોઈક વખત જોઈશું. પણ મેઇન વસ્તુ છે કે જે આપણે 2 લાઇન કરીએ છીએ, 2 હારની વચ્ચેની જે જગ્યા છે એની અંદર આપણે કોઈ પણ પાક ફક્ત એરંડા સિવાય, એમાં અમને થોડોક કડવો અનુભવ થયેલો છે. જી એટલે એરંડા સિવાય ઘઉં છે, બાજરી છે, મકાઈ છે, મગફળી છે, ફૂલની ખેતી છે, કોઈ પણ વસ્તુ એની અંદર કરી શકાય છે. મહત્ત્વનો મુદ્દો એ છે કે આપણી પાસે યોગ્ય માર્ગદર્શન હોવું જોઈએ. તો 100% બંનેને, ચંદનની ખેતીને અને આપણા અન્ય પાકને બંનેને પૂરો ન્યાય મળી શકે. જી બિલકુલ. ખેડૂતો જે રીતે આજે અલગ અલગ પ્રયોગો કરી રહ્યા છે, ચંદનની ખેતીમાં પણ ખેડૂતો જે પ્રયોગો કર્યા છે તેમાં સફળ પણ થયા છે, પરંતુ હજુ કેટલાક ખેડૂતો છે કે જેમને અમુક એવા પ્રશ્નોને લઈને મૂંઝવણ અનુભવતા હોય છે. અને મંતવ્ય ન્યૂઝ પણ એ હેતુથી જ કૃષિલક્ષી કાર્યક્રમ યોજે છે. આજે ચંદનની ખેતી વિશે માર્ગદર્શન મહેશભાઈ આપને પૂરું પાડી રહ્યા છે. મહેશભાઈ, આમાં 10 થી 15 વર્ષ જેટલો સમય લાગે છે. 10 થી 15 વર્ષમાં કેવા પ્રકારની માવજત આ ખેતીને આપવી પડતી હોય છે ખેડૂત દ્વારા? માવજત તો ખૂબ ઓછી છે. સામાન્ય ભાષામાં સમજીએ તો આપણે જે ટ્રેડિશનલ ક્રોપ, પરંપરાગત ખેતી જે કરતા હોઈએ છીએ એની સામે આની ગણતરી કરીએ તો વધુમાં વધુ 20% માવજત અગર કરશો, જેમ આપણે સામાન્ય ખેતીની, પરંપરાગત ખેતીની વાત કરીએ તો એમ કહી શકીએ કે 7 દિવસમાં 7 દિવસ આપણે ખેતરમાં હાજર રહેવું પડે તો આપણે એનો યોગ્ય ઉતારો લઈ શકીએ. એની સાપેક્ષ આપણે ગણતરી કરીએ તો 1 વર્ષ જે ચંદનનો સર્વાઈવલ પીરિયડ છે એ પીરિયડ દરમિયાન થોડીક જો આપણે કાળજી લીધી તો પછી જે છે બીજા વર્ષ પછી એનો સામાન્ય જે શેપ આપવો, પહેલાં મેં કીધું એ પ્રમાણે કે જે સ્ટેમ મેન થડ છે જેમાંથી આપણને પ્રોફિટ મળવાનો છે એને યોગ્ય દિશા આપવી અને એને નડતરરૂપ ડાળીઓ બહુ ઇઝી વસ્તુ છે. સમજીને કરો તો વેરી ઇઝી છે, કોઈ એમાં અઘરું કામ નથી. એના પછી જે છે 2 વર્ષ પછી વર્ષમાં 2 વખત યોગ્ય એની જમીનની પ્રકૃતિ પ્રમાણે ખાતર આપવું, યોગ્ય માત્રામાં પાણી આપવું અને ધીમે ધીમે જેમ ખેડૂત કામ કરે છે એમાં એ પોતે જ શીખે છે. તો ખૂબ જ ઇઝી છે એ વસ્તુ, એમાં કંઈ રોકેટ સાયન્સ નથી. જી બિલકુલ. એક કોલર મિત્ર રમેશભાઈ આપણી સાથે જોડાયા છે. રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારા પ્રશ્ન એ હતો કે આ ચંદનની ખેતી કરવી હોય તો એ વૃક્ષો ક્યાંથી લઈ આવવા અને વેચાણ કરવા માટે કઈ રીતનું ઓલું હોય, અને જે આપણને વૃક્ષો વાવવા માટે આપ્યા હોય એનો કઈ એમાં ભાગ હોય વેચી ત્યારે કે કઈ રીતનું? જી નહીં સાહેબ, એવું કશું જ નથી હોતું કોઈનો ભાગ કે એવું. ચંદનની ખેતી એવી વસ્તુ છે, આંબા, આમળા, ચીકુ, દાડમ જેવી રીતે આપણે બહારથી એની કલમો લઈ અને વાવીએ છીએ એ જ પ્રમાણે ચંદનના રોપાનું છે. તો ચંદનના રોપા આપ જ્યાંથી પણ લાવો છો તો ત્યાંથી લાવો છો, આપણે પૈસા આપીને એને લાવવાના છે. તો આપણે જે ચૂકવીએ છીએ એની સામે, હા, એની સામે એ લોકો આપણને કેટલું માર્ગદર્શન આપે છે અને એમની લિંક કેટલી લાંબી છે, ક્યાં સુધી એ લોકો આપને સપોર્ટ કરે છે એ તો જ્યાંથી લેશો ત્યાંથી આપને ખ્યાલ આવશે. જી બિલકુલ. મહેશભાઈ, ખાસ કરીને ખેડૂત મિત્ર હતા કે જેને આ સવાલ પૂછ્યો કે ચંદનનો આપણે પાક ક્યાંથી લઈ શકીએ છીએ, ક્યાંથી આ રોપો મળી શકે, તો એ જ મહત્વપૂર્ણ સવાલ છે, ક્યાંથી આપણે આ મેળવી શકીએ છીએ? જેમ આપને પહેલાં કીધું કે જીકે બાયોટેક છેલ્લા 10 વર્ષથી ફક્ત ચંદનની ખેતી ક્ષેત્રે કાર્યરત છે. આ સિવાય જી એ જ આગળ એ જ કહું છું. ઘણી બધી નર્સરી છે. ગુજરાતમાં ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો, અથવા તો વડોદરાની આજુબાજુ છે, રાજકોટની આજુબાજુ છે, ઘણી નર્સરી છે. ગમે ત્યાંથી આપ ચંદનની માહિતી, બીજી કોઈ નર્સરીમાંથી બી માહિતી લઈ અને રોપા પરચેસ ઓલ ઓવર ગુજરાતમાં બધી જગ્યાએ ચંદનના રોપા અત્યારે અવેલેબલ છે. મહેશભાઈ, રાજ્ય સરકારની નર્સરીમાંથી આ રોપા મળી શકે છે? ક્યાંક ક્યાંક ઉછેરે છે. ઘણી વખત અમે જોયેલું છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં પણ ચંદનના રોપાનો ઉછેર થતો હોય છે, એ લોકો કરતા હોય છે. પણ કોઈક વર્ષમાં કરે છે, કોઈક વર્ષમાં નથી. ગાંધીનગર વનચેતના કેન્દ્ર છે, ત્યાં તપાસ કરો, ત્યાં સસ્તાને સારા રોપા ઉપલબ્ધ થઈ શકે છે. જી બિલકુલ. વધુ એક ખેડૂત મિત્ર નરેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે. જી, આપનો પ્રશ્ન જણાવશો. હા બેન, હા, સવાલ જણાવો. હા, ચંદનના પ્રકાર કેટલા? જી, ચંદનના પ્રકાર 2 છે, રક્તચંદન અને સફેદ ચંદન. જી મહેશભાઈ, ખૂબ સરસ સવાલ ખેડૂત મિત્રએ કર્યો છે. 2 પ્રકાર છે, તો બંને ચંદનમાં ફરક શું રહેલો છે? અને જે સુગંધ સાથે જોડાયેલું નામ છે તેને આપણે બાળપણથી સમજતા આવ્યા છીએ કે ચંદન, તો ચંદન સુગંધ સાથે જોડાયેલું નામ છે. તો જે ચંદનની અંદર સુગંધ આવે છે તે છે સફેદ ચંદન, એને ગુજરાતીમાં આપણે સુખડ કહીએ છીએ. એનું બોટનિકલ નામ છે સેન્ટ્રલમ આલ્બમ. અને રક્તચંદન જે છે એની ક્વોલિટી આખી ડિફરન્ટ છે, એમાં કોઈ સુગંધ નથી હોતી, એની પોતાની એક ઓર્ડર હોય છે.
અને રક્તચંદન જે છે એ મુખ્યત્વે મૂર્તિઓ બનાવવા માટે અને મોંઘા ફર્નિચર માટે ખાસ ઉપયોગમાં આવે છે, અને એનું બોટનિકલ નામ છે ટેરોકાર્પસ સેન્ટલિનસ. એટલે બંને વસ્તુ ક્વાઇટ ડિફરન્ટ છે. જી બિલકુલ મહેશભાઈ, રક્તચંદન અને સફેદ ચંદન બંનેનું માવજત, બંનેનું ઉત્પાદન એટલા જ વર્ષે સેમ પદ્ધતિથી મળે છે? રક્તચંદનનો ગુજરાતની અંદર આપણી પાસે કોન્ક્રીટ એવા કોઈ પુરાવા અત્યારે નથી, એટલે હું એના વિશે વધારે ચર્ચા નહીં કરું. પરંતુ સફેદ ચંદન જે છે રૂટ સેમી રૂટ પેરેસાઇટ છે અને બીજા વૃક્ષની જરૂર પડે છે. રક્તચંદનમાં એવું નથી. રક્તચંદન જેમ શાક છે, લીમડો છે, કણજી છે, એમ ઇન્ડિવિજ્યુઅલ વાવી અને આપ એનો ઉછેર કરી શકો છો. પરંતુ જેમ કીધું એ પ્રમાણે સુગંધ જે છે સફેદ ચંદનમાં આવશે. લાલ ચંદનમાં આપણને એકદમ જે હાર્ટવુડ છે એનું રેડિશ કલરનું હાર્ટવુડ મળશે. જી બિલકુલ. મહેશભાઈ, દરેક કેસમાં એવું જ બનતું હોય છે કે 8 વર્ષથી કે 10 વર્ષથી કે પછી 15 વર્ષે જે સારું પરિણામ મળે, એવી કોઈ ટ્રીક છે કે એના કરતાં વધારે જલ્દી પરિણામ મળી શકે? જી નહીં, પ્રશ્ન સારો છે, પરંતુ વહેલું ઉત્પાદન મળવું અત્યારે જે સમજો કે આપણે 15 વર્ષ કહીએ છીએ કે 15 વર્ષની અંદર એક યોગ્ય પરિણામ આપ મેળવી શકો છો. તો પહેલાં જ્યારે શરૂઆત કરી, જ્યારે અમે બી નવા હતા અને ખેડૂતો પણ નવા હતા, ત્યારે અમુક જગ્યાએ તમે વાતો સાંભળતા તો કે ચંદન તો થતા છે, તમે વાતો કરો છો ખાલી, ચંદન અમે સાંભળ્યું છે 50 વર્ષે થાય. એટલે એને આપણે 15 વર્ષ સુધી લઈ આવ્યા છીએ, થોડીક મહેનત કરીને, ખેડૂતો સાથે રહીને, ખેડૂતોએ મહેનત કરી, થોડીક અમે કરી, એટલે 15 વર્ષ આમ જોવા જઈએ તો અત્યાર માટે ઓકે છે. અને બીજું કે એનું ઇનિશિએશન જે છે, સમજો કે 6 થી 7 થી 8 વર્ષે થાય છે, તો એનું વધારે ઉત્પાદન આપણને 15 વર્ષનો ગાળો ઓકે છે અત્યારે. જી બિલકુલ. આ સિવાય મહેશભાઈ, અન્ય જે પાકો આપણે વાવતા હોઈએ છીએ ખેડૂત મિત્રો, ત્યારે વધારે પડતા વરસાદથી પણ ક્યારેક પાકને નુકસાન થઈ જતું હોય છે ચોમાસામાં, અથવા પાણી ન મળવાથી પણ નુકસાન થઈ જતું હોય છે. એવું ચંદનની ખેતીમાં શું ધ્યાન રાખવું જોઈએ? વધારે પડતા વરસાદથી પણ શું નુકસાન થઈ શકે છે શરૂઆતી તબક્કામાં? જી હા, વરસાદી પાણી ભરાઈ ન રહેવું જોઈએ. રૂટ સેન્સિટિવ વસ્તુ છે, એટલે ફંગસ જલ્દી લાગે છે. મોટા ઝાડ હશે 5-7 વર્ષના, 8 વર્ષના, તો પણ અગર પાણી ભરાઈ રહેશે કોઈ જગ્યાએ, ચોમાસામાં પાણી છે 15-20 દિવસ, મહિને 2-2 મહિના ભરાઈ રહેશે, એ જગ્યાએ વાવવું બિલકુલ એડવાઇઝેબલ નથી. અને ઓછા પાણીની જ્યાં વાત કરીએ તો અમારી પાસે ક્યાંક એવા પણ પુરાવા છે કે જ્યાં પહેલાં પાણી હતું પણ 5 વર્ષના ચંદન થઈ ગયા પછી આખું ઉનાળું એને પાણી નહોતું મળ્યું, તો પાંદડા થોડા ખરી ગયા, થોડુંક પીળાશ આવી. જ્યારે ચોમાસું ફરીથી આવ્યું, ચોમાસાનું પાણી મળ્યું એટલે ફરી હર્યાભર્યા થઈ ગયા. એટલે કહેવાનો મતલબ એવો છે કે એક સર્વાઇવલ પીરિયડ જે 2-3-4 વર્ષનો છે, ત્યાં સુધી જો સારી માવજત કરવામાં આવે, પછી ઓછું પાણી હશે તો ચાલશે, બાકી પાણી નહીં હોય એ કન્ડિશનમાં મુશ્કેલ છે. જી બિલકુલ. મહેશભાઈ, તો આપ સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત રહ્યા અને ચંદનની ખેતી વિશે ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું. આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, કૃષિ યાત્રામાં આજે આપણે વાત કરી ચંદનની ખેતી વિશે. આવતા શનિવારે કૃષિ યાત્રામાં ફરી મળીશું ખેડૂતલક્ષી વધુ એક મુદ્દા સાથે. નમસ્કાર.